મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો ઘણા બધા ઘણી બધી જાતની મીઠાઈઓ બનાવતા હોય છે, પણ તહેવારોની મીઠાઈઓ તો ઘણી આવે ને જાય, પણ મોહનથાળની તો વાત જ અલગ છે। તો ઘીથી મહેકતો અને દાણેદાર મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો આવો મોહનથાળ આજે આપણે ઘરે બનાવીશું। તો બધા સ્વાદ ચાખશે ને તો બધા ઘરના સભ્યો બધા જ કહેશે કે બસ હવે તો દર તહેવારે આવો જ મોહનથાળ બનાવવાનો। તો ચાલો આજે આપણે મારી રસોઈ દાણેદાર સરસ મજા મોહનથાળ બનાવવાની શરૂઆત કરીએ। ફ્રેન્ડ્સ, તો આપણે આ બધી સામગ્રી જોઈ લઈએ। આ 250 ચણાનો લોટ છે, પણ કકરો મેં લીધો છે, અને 250 ખાંડ છે, એલાયચી પાવડર છે, કાજુની કતરણ છે, અને 3 ચમચી દૂધ છે ધાબુ દેવા માટે, અને આપણે ઘી 1 વાટકો લીધું છે, જેમ જરૂર પડશે એમ આપણે નાખીશું। આ આપણે લોટ ચાળેલો છે, એને આપણે ધાબુ દઈ દઈશું। આ 250 ગ્રામ લોટ છે, એમાં આપણે 3-4 ચમચી એકદમ બહુ ઠંડુ પણ નથી અને ગરમ પણ નહીં, રૂમ ટેમ્પરેચર પર આવે એવું દૂધ છે। ફ્રેન્ડ્સ, આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે, તો સરસ દાણેદાર બનતો હોય છે। એટલે આપણે આમાં બધું આવી રીતે હાથથી 2 હાથથી મિક્સ કરી અને બધું દૂધ આપણે આમાં મિક્સ કરી દેવાનું। આપણે આમાં જો વધારે દૂધનું ધાબુ પડી જાય તો વ્યવસ્થિત ન બને, એટલે આપણે દૂધનું ધાબુ પણ માપે દેવાનું, માપે જ લેવાનું, તો સરસ થાય, દાણેદાર બને। આપણે આને 5 મિનિટ રેસ્ટ આપીશું, પછી ચાળીશું। જો ફ્રેન્ડ્સ, આપણે 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે આને ચાળી લઈશું। અને આમાં બિલકુલ આપણે ઉતાવળ નથી કરવાની, આપણે ધીમે ધીમે જ બનાવવાનું છે। આમાં મોહનથાળમાં મહત્વની વાત તો એ જ છે ફ્રેન્ડ્સ, કે ધીમે ધીમે બહુ શાંતિથી જ બનાવવાનો, ઉતાવળ નહીં કરવાની। ઉતાવળ કરીએ ને તો વ્યવસ્થિત ન બને, અને સારો દાણેદાર આપણે જેવો જોતો હોય એવો મોહનથાળ ન બને। આપણે આને સરસ મજાનો ચાળી લઈશું। જો આવો થાય ને, આવો દાણા વાળો થઈ ગયું સરસ। જો આપણે આવું કરવાનું છે। પાછળનું જો ચાળતા થોડુંક રહે તો એને મિક્સરમાં એકદમ ક્રશ કરી નાખવાનું, એટલે સરસ થઈ જાય। હવે આપણે ઘી ગરમ કરવા મૂકીશું। આપણે આમાં ઘી નાખીશું। 1 વાટકી ઘી લીધું છે, જેમ જોશે તેમ આપણે બીજું લઈ લઈશું। અને આપણે છે ને આને ધીમા ગેસે જ શેકવાનું છે, ફાસ્ટ ગેસે શેકવાનું પણ નથી, કેમ કે કાચો લાગે, બ્રાઉન થઈ જશે પણ કાચો લાગશે। આપણે ધીમે ગેસે સરસ શાંતિથી જ શેકવાનું। મોહનથાળ બનાવે ને એટલે ઉતાવળ બિલકુલ કરવાની નહીં, શાંતિથી જ આપણે બનાવવાનું છે। જો આપણો ઘી ગરમ થઈ ગયું છે, આમાં આપણે લોટ નાખીશું। સ્વામિનારાયણ ભગવાનની જય। હવે આપણે એને ધીમે ગેસે શેકીશું। આપણે એને ફાસ્ટ ગેસે નથી શેકવાનું, ધીમે ધીમે શેકીશું, ઉતાવળ બિલકુલ નથી કરવાની। આપણે સોફ્ટ અને સરસ દાણેદાર બનાવવું છે, એટલે આપણે શાંતિથી જ શેકવાનું છે। જો આપણે થોડીક ઘીની જરૂર છે, હજી આપણે નાખીશું। આપણે થોડું ઘી નાખીશું, જેમ આપણે જરૂર પડશે એમ આપણે ઘી નાખીશું। આમાં થોડોક લોટનો છે ને હળદળિયો શેકવાનો હોય, અને ધીમે ગેસે શાંતિથી શેકવાનું છે, આપણે ઉતાવળ બિલકુલ નથી કરવાની। સરસ મજાનો બ્રાઉન થાય એવું શેકવાનું, અને સુગંધ પણ સરસ આવે, આપણને ખાઈએ તો સરસ ટેસ્ટ આવે, બહાર જેવો કાચો ન લાગે। દાણેદાર બને, આપણે ભગવાનને ધરાવે તો ભગવાન પણ ખાઈને રાજી રાજી થઈ જાય એવું સરસ આપણે બનાવીશું। આપણે ઘી ગરમ થયું છે, અને સાથે લોટ શેકાય છે, તો સુગંધ એવી સરસ આવે છે ને મોહનથાળની, ચણાનો લોટ શેકાય છે એની ખૂબ સરસ સુગંધ આવી રહી છે। સુગંધ લઈને જ ખાવાનું મન થઈ જશે। આપણે
મોઢામાં મૂકીએ ભેગો ઓગળી જાય એવો સરસ બને. અને આપણે બહારની દુકાને પણ આમ ટક્કર મારે એવો સરસ બને, ચોખ્ખો ને સારો બને. ધીમે ગેસે જ આપણે શેકવા, થોડીક વાર લાગશે પણ આપણે ધીમે ગેસે જ શેકવાનું છે. અને શેકાઈ જશે ને એટલે આપણે જે હલાવતા હોય ને એકદમ હળવો થઈ જાય તાવીથો. આપણે આછો બ્રાઉન જેવું શેકવાનું છે. ઘી પણ છૂટું પડી જાય અને આપણે હલાવીએ ને તો તરત આપણને ખ્યાલ પણ ફ્રેન્ડ્સ આવી જાય. હળવો તાવીથો એકદમ હળવો થઈ જાય, શેકાઈ જાય. આપણે થોડો થોડો કલર ફરી ગયો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો. પણ હજી થોડોક આપણે શેકવાનો છે, હજી થોડોક બ્રાઉન કલર કરવાનો છે. ધીમે ગેસે જ શેકવાનું એટલે સરસ જ થાય. હા, ઈઝી છે, એમ કઈ બહુ પીવાની પણ જરૂર નથી ફ્રેન્ડ્સ, આવડી જાય. પહેલી વાર બનાવશો તો પણ આવડી જશે. જો આપણા મોહનથાળ શેકાવા જઈ રહ્યો છે, હજી થોડોક બાકી છે. આપણે હજી થોડોક કલર ચેન્જ કરવાનું છે એટલે આપણે ખાઈએ ત્યારે આપણને એનો ટેસ્ટ સાચો ન લાગે. આપણો કલર હવે થોડો થોડો ચેન્જ થઈ રહ્યો છે. બસ હવે થોડીક વાર છે આપણે. જો ફ્રેન્ડ્સ દેખાય છે ને કલર ચેન્જ થયો ને બ્રાઉન. જો ફ્રેન્ડ્સ આ શેકાય ને એટલે એકદમ તાવીથો આપણો હળવો ફેરવીએ ને એટલે હળવો લાગે એકદમ. જે આપણે ભારે લાગતો હોય એ બિલકુલ હળવો થઈ જાય છે. સહેલાઈથી આપણો તાવીથો ચાલે. જો ફ્રેન્ડ્સ, જો આપણો શેકાઈ ગયો, જો બ્રાઉન થઈ ગયો, કલર આખો ચેન્જ થઈ ગયો, દેખાય છે ને ફ્રેન્ડ્સ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આ છે ને 200 ગ્રામ લોટ સાથે 250 ગ્રામ લોટ સાથે આપણે 250 ગ્રામ ખાંડ લીધી છે. પણ તમારે જો વધારે મીઠો કરવો હોય ને તો તમે 250 નાખજો. મારે થોડોક ઓછો મીઠો કરવો છે એટલે હું થોડીક ખાંડ રાખી દઈશ. આટલી ખાંડ રાખી દઉં છું, 2-3 ચમચી જેટલી. આ 2-3 ચમચી જેટલી 2 ચમચી ખાંડ રાખી છે. હવે આપણે એમાં ખાંડ ડૂબે ને એટલું જ પાણી નાખીશું. ચાસણી પણ આપણે ફાસ્ટ ગેસે નહીં કરીએ ફ્રેન્ડ્સ, ધીમે ગેસે જ કરવાની છે. નકર ખાંડ રહી જશે અંદર અને પાણી બળી જશે એવું થશે. આપણે ખાંડ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે અંદર. એ પણ આપણે ધીમે ગેસે જ કરીશું. આપણે એક તારની ચાસણી કરવાની છે. આપણે એને હલાવતા રહીશું એટલે ખાંડ ઓગળી જાય. આપણી ખાંડ ઓગળવા જઈ રહી છે. આપણી ખાંડ ઓગળવા માંડી છે, ઉકળવા માંડી છે, ઓગળી ગઈ છે ખાંડ. ફ્રેન્ડ્સ પાણી ઉકળવા માંડ્યું છે. આ આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું, એમાં સુગંધ બેસી જાય. જો આપણે ફ્રેન્ડ્સ આમાં જોવું હોય ને તો જો હજી આ ચાસણી આમ નમી જાય છે એટલે હજી થઈ નથી. ચાસણીમાં આપણે ફૂડ કલર એડ કરી દઈશું. એ ઓપ્શનલ છે, આપણે કરવો હોય તો ભલે, તમારે ન કરવો હોય તો પણ ભલે, તો પણ ચાલે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. ધીમે ધીમે હલાવી અને મિક્સ કરીને પછી આપણે ચાસણીમાં 1 તારની ચાસણી આપણે કરવાની છે. ડીશમાં લઈને જોઈ લેવાની, જો 1 તાર થઈ ગયો છે. ચાસણીને લઈને આપણે હવે આમાં નાખી દઈશું શેકેલા લોટમાં. બધું ધીમે ધીમે આપણે હલાવીશું, બધું ઘટ થવા માંડશે હલાવશો એટલે. જો ફ્રેન્ડ્સ જો દેખાય છે ને, જુઓ છો ને, જો સરસ ઘટ થવા માંડ્યું છે. થોડુંક બધું ઘટ આમ સરસ મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય ને પછી આપણે થાળીમાં કે પ્લેટ આપણી પાસે જે હોય એમાં આપણે ચોકી કે જે હોય તે એમાં આપણે ઘી લગાવી અને એમાં બધું નાખી દેવાનું છે. આ મિશ્રણ આપણે આવું ઢીલું જ રાખવાનું અને થોડીક ઝડપ રાખી અને આપણે ફટાફટ થાળીમાં નાખી દેવાનું.
અને પછી આપણે થોડુંક તાવીથાથી આમ સ્પ્રેડ કરી ઉપર બદામની કતરણ નાખી દઈશું અને આપણે હવે થોડી વાર ઠંડો થવા દઈશું. ઠંડો થઈ ગયા પછી જ આપણે એના મનગમતા પીસ કરીશું. આ આપણો મોહનથાળ સરસ હવે સેટ થઈ ગયો છે. હવે આપણે એમાં મનગમતા પીસ પાડીશું. તો ફ્રેન્ડ્સ, કંડોઈ લોકો પણ આવી રીતે જ મોહનથાળ બનાવતા હોય છે. આપણે પણ પરંપરાગત એ જ પદ્ધતિથી આપણે પણ બનાવ્યો છે. તો જો ફ્રેન્ડ્સ તમને આ મારો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ તમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવજો, જેથી કરી અને તમને મારા બધા નવા વિડીયો જોવા મળશે. ફ્રેન્ડ્સ, આ પીસ તો આપણા તૈયાર થઈ ગયા છે, પણ આપણે એકને સંપૂર્ણપણે એકદમ ઠંડો થવા દઈશું. પછી જ આપણે એમાંથી પીસ કાઢીશું. હવે મોહનથાળ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો ચાલો તેના સરસ મજાના આપણે પીસ કટ કરી લઈએ. દાણેદાર ટેક્ચર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સ્વાદ, એટલે બસ મોહનથાળ, બસ વાહ થઈ જાય. મોહનથાળના પીસ જેટલા સુંદર દેખાય છે, સ્વાદમાં પણ એટલો જ લાજવાબ છે. એક પીસ ખાશો તો બીજો પીસ લીધા વગર તમે રહી જ નહીં શકો. જુઓ ફ્રેન્ડ્સ, પીસ તો જુઓ એકદમ પરફેક્ટ, અને સ્વાદમાં તો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે. તહેવારની થાળીમાં આવો મોહનથાળ હોય એટલે મીઠાશ બમણી થઈ જાય, મજા પડી જાય. જો ફ્રેન્ડ્સ, હું તમને તોડીને પણ બતાવું કેટલો મસ્ત દાણેદાર અને સોફ્ટ એકદમ બન્યો છે. જુઓ ફ્રેન્ડ્સ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. ફ્રેન્ડ્સ, તો આપણો મોહનથાળ તૈયાર છે. દરેકના ઘરમાં નાના મોટા પ્રસંગમાં બનતો હોય છે અને નાના મોટા દરેકને બધાને પણ ભાવતો હોય છે. હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, સદા આનંદમાં રહો અને બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ, રાધે રાધે.